તો પહેલાં આપણે વાત કરશું કે ડોકામેડી કોને કહેવાય. તો આને ડોકામેડી કહેવાય. જો આ ડોકું છે ને એ ઉપરથી આ જો આ રીતે સુકાઈ જતું હોય, જો આ ઈયળ હોય છે એની સ્મેલથી શું થાય છે કે માખી જે આજુબાજુમાં જે રીંગણીનામાં હોય ને. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અમીરભાઈ બગિયા અને જીજે ખેડૂત ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. તો આજે આપણે એક આવી ગયા છીએ નવા વિડીયોની સાથે. તો રીંગણીમાં જે લોકો ખેડૂત મિત્રો રીંગણીનું વાવેતર કરે છે ચોમાસા દરમિયાન જે લોકો કેવા રોગ આવે છે, વધારેમાં વધારે કેવા રોગ આવે છે, તો એના માટેની આપણે ખાસ વાત કરશું. તો જે મિત્રો રીંગણીનું વાવેતર કરે છે એને ખાસ આપણે ડોકામેડી કે રીંગણીની અંદર ચોમાસાની અંદર વધારેમાં વધારે ડોકામેડીનો રોગ આવે છે. તો પહેલાં આપણે વાત કરશું કે ડોકામેડી કોને કહેવાય અને એ શેના કારણે રીંગણીની અંદર આવે છે. તો હું પહેલાં તમને ડોકામેડી બતાવું. આવી જાઉં. એક છોડ છે એમાં આપણે ડોકામેડીના રોગ છે તો એ તમને હું બતાવું. તો આને ડોકામેડી કહેવાય. જો આ ડોકું છે ને એ ઉપરથી આ જો આ રીતે સુકાઈ જતું હોય, તો આના માટેની આપણે ઈયળ હોય છે. તો હું તમને બતાવું કે જો ઈયળ અહીંયા અંદર જોઈએ તો જો આ ઈયળ હોય છે, આ ઈયળ હોય છે જેને કારણે આ પ્રશ્ન બનતો હોય છે. તો આ આવે શેનાથી અને આના માટે આપણે શું કાળજી રાખવી જોઈએ, તો આ આવ્યું કેમ એના માટેની આપણે વાત કરશું. તો એક નાની એવી હાવ બારીક સોન માખી હોય, એને હાવ સોનેરી કલરની માખી હોય. એ માખી જ્યારે આવે છે અને એ માખી આપણા છોડને અહીંયા હોય ને, આ ડોકું હાવ એકદમ નરમ જગ્યા હોય ને ત્યાં એ ટચ કરે, ડંખ મારે ને એટલે એને અંદર સીધી પેલા નાની એવી ઈયળ 2 દિવસમાં તૈયાર થઈ જાય. પહેલાં આપણને ખબર ન હોય, પછી આ ઈયળ જ્યારે અંદર ફોલાણ કરે અને ડોકું સુકાય ને ત્યારે આપણને ખબર પડે ડોકામેડી. તો આ ન આવવા દેવું એના માટેના નિવારણ હું તમને એક બતાવું ખાસ. તો એના માટે ખેડૂત મિત્ર આ એક સોનમાખી માટેનું ડબ્બું છે. તો એ તમને નજીકના એગ્રોમાંથી આરામથી મળી રહેશે. તો આને આપણે રીંગણીની અંદર લગાડી દેવામાં આવે. આને અંદર ફરતા ઓલું છે અને આની અંદર એક બિસ્કિટ પણ છે. નજીક આવો જો બતાવો. જે આની અંદર એક બિસ્કિટ છે, એની સ્મેલથી શું થાય છે કે માખી જે આજુબાજુમાં જે રીંગણીનામાં હોય ને એ નજીક આવી અને આ બોક્સની અંદર જાય છે. પછી આને સ્મેલથી, તો એના સ્મેલને કારણે એ માખી મરી જાય છે. તો એની અંદર માખી જે આવી અને મરી જાય, તો જેથી કરીને પહેલાં એટેક એની ઉપર કરશે, એટલે આપણી રીંગણી ઉપર એટેક નહીં કરે. તો આ અત્યારે ચોમાસા દરમિયાન રીંગણી વાવતા ખેડૂતોને લગાડવા ખાસ જરૂરી છે. તો જેનાથી સોનમાખીની સંખ્યા ઘટી જાય અને ડોકામેડીમાં નિવારણ આવી જશે. અને બીજું એના માટેની સાથે દવા પણ ઘણી બધી આવે છે માર્કેટમાં ઈયળની. તો એ પણ તમે ઈયળની દવા પણ આ લગાવી અને ઈયળની દવા પણ તમે છાંટજો. અને ઈયળની દવા તમે તમારા નજીકના એગ્રોવાળાની સલાહ મુજબ તમે એને ખબર જ હોય કે અત્યારે કયા વાતાવરણમાં કઈ દવા છાંટવી, તો એની સલાહ મુજબ તમે પણ છાંટી શકશો. અને બીજો પ્રશ્ન આપણે કે શાકભાજીમાં આવતા બીજા માન કે જીવાતના એટેક, જીવાતમાં સફેદ માખી રીંગણીમાં વધારેમાં વધારે. પછી બીજો પ્રશ્ન કોઈ એટેક હોય તો વ્હાઇટ ફ્લાય, સફેદ માખી. તો ખેડૂત મિત્રો એના માટેનું ખાસ નિવારણ છે. આપણે આ બતાવું તમને હું. આ પેમ્પલેટ
આ પેમ્પલેટ જો તમે લગાવશો તો વ્હાઇટ ફ્લાય અને લીલી પોપટી બંને વસ્તુ જે છે ને એ આની અંદર બધું આવી જાય. આપણે વારંવાર આપણે દવાઓ છાંટતા હોય, દવાઓ તો આપણે છાંટીએ પણ પૂરી તરહ આપણે જોઈએ ને તો આપણે એમાં એનું રિઝલ્ટ નથી મળતું. તો આનાથી આપણને બહુ સારું રિઝલ્ટ મળશે. સફેદ માખી આની અંદર સીધી બધી આવી જાય અને આની અંદર જ્યાં સુધી આ પદાર્થ ચીકણો પદાર્થ હશે ને ત્યાં સુધી આમાં ચોંટતી જ રહે. અને બીજાની અંદર બીજું પેમ્પલેટ છે એની અંદર આમાં બે વસ્તુ હોય, મેલ અને ફિમેલ હોય. તો મેલ છે એ ઓછી માત્રામાં હોય, ફિમેલ વધારે હોય. તો આ ઓછી માત્રામાં લગાવવા અને આ વધારે માત્રામાં લગાવવા, બરાબર. અને આ તમને જો ક્યાંય નજીકના એગ્રોમાંથી કોન્ટેક કરજો, મળી જાય. ન મળે તો અમારો પણ કોન્ટેક કરી શકશો, અમે પણ ઓનલાઈન તમને મોકલીશું. તો આ બધી વસ્તુ કરવાથી રોગ જીવાતમાં આપણને ઘણો બધો ફાયદો રહેશે. અને મેન આપણો વિષય છે ગ્રાફ્ટિંગ, કે રીંગણીને ગ્રાફ્ટિંગ, ટમેટી અને રીંગણીનું ગ્રાફ્ટિંગ. તો આજે હું તમને ગ્રાફ્ટિંગ છોડ પણ તમને બતાવું છું કે અમારી પાસે ગ્રાફ્ટિંગ છોડ અમે ટ્રાયલ મુજબ વાવેલા હોય તો એની અંદર રીંગણ કેવા છે, એ છોડ કેવા છે એ પણ હું તમને બતાવું. તો હાલો. તો આ છોડ તમે જોઈ શકો કે આની અંદર કોઈ પણ જાતના બહુ રોગ જીવાતના પણ એટેક નથી અને બહુ મસ્ત છોડ છે જોઈએ તો. અને એની અંદર આ મોરપીસની વેરાયટી છે અને એમાં હું તમને રીંગણ પણ બતાવું કે આ રીંગણ પણ આવેલા છે હજી નીચે જઈએ તો આપણે અહીંયા નીચે પણ જુઓ, અહીંયા રીંગણ જુઓ, અહીંયા પણ જુઓ આ રીંગણ 1 2. તો ખેડૂત મિત્રો, આ જ રીતે તમે જો ગ્રાફ્ટિંગ રીંગણીનું વાવેતર કરવા માગતા હોય તો અમારા નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અમારો કોન્ટેક કરજો. અને આ વિડીયોના માધ્યમથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.